કહું છું આશિકજી હા ના હોય તો હું કલાકારને પેલો ફોન કરી દઉં ઓવા કરો જલ્દી ને કારણ કે આપણે જલ્દી થોડું વહેલો આવે તો સારું કે ઓવા પાછું મોડું ચાલુ કરે તે વેરા પટાઈ જતો રહે તો હાલ બંધ થઈ જાવ ફોન કર્યો તો પાછો હા રિંગ જાય છે હલો હેલો કીધું વેળા છતાં આવજો પાછા હાળું તમે પ્રોગ્રામ તો રાખે જ પણ હાળું હવા એવું લાગતું નહીં. હું જ્યુસા વાળી તમે તો કહો છો કે હવે એવું આવીને આસમાનનું છૂટી પડાય મોણસ થોડું પ્રોબ્લેમ થઈ ગયું છે. આ ભલા આદમી કહે છે કે મારાથી થોડું પ્રોબ્લેમ થયો તો હવે એવું નહીં તો માપો કરવાનું એટલે તમે વેલા છૂટી પડ્યા તો ખબર પડે અત્યારે યાર અચાનક આવું કરાય તમારે પણ મારે હાલ ગોગળામાં અસમાનનું દુખાવા માંડ્યું છે જબરજસ્ત. ઓહો દવાખાને જઈને આવ્યો હાલ જ. એ તો કોઈ ગોગળામાં દુખાય છે દવાખાને જઈને આવ્યો તો કરશું આપણે બે જણામાં આપો કોક કરવું અને પડશે પબ્લિક તો આપવા માંડશે પાછી આપણે હવ ના હોય તો બીજા કોઈક કલાકારનું બોલાવી દો તમે. શું કરશું આ તો બીજાનું કોઈ છે આવું બીજાને બોલાવીએ ત્યાં પણ બીજા બોલા તાત્કાલિક કોણ આવશે એ હોવા જવું પડશે કે હા તો ના હોય તો પછી તાન હું ફોન કરું એનો તાન તમને હારું એડો. હા હેલો ઓ કરશું આ ચીજી કહેજો અમે આપ કરવું તો પડશે કે કલાકાર છૂટી પડ્યો કલાકાર સુધી પડ્યો પેલા જ આવું ઉદયભાઈ ઓ. કોઈ વાત સાંભળી તમારે કોઈ કલાકાર આપવાનો છે કલાકાર આપવાનો તો તું વાત જ મેલા મુદ્દો અત્યારે છૂટી પડ્યો હા તાન હું કરું સો કલાકાર બારમો છે તારા મારા પારમાં તો મારું જોવું પડે ફોનમાં જોવું હોય તો ફોન માંથી નહીં મૂર્ખા કોઈ ખબર પડે છે પેલો ગાવા વાળો તો તારે ઓવા એ કે આપણે તાને તું હું સમજીશ તાણે હા. ફોન વાળો સમજો આ મૂર્ખો સ્વથી આવ્યો છે તારે શી ખબર વાત મળી જેટલા આય તો હોબળી તું હમણાં હોય હેતરમાં જતો તો કે એટલા અને ખાવામાં જણ નાખે છે બીજી કોઈ જણ નહીં હોતી ના હોય તો અરવિંદને ફોન કરજો તમે બસ કરીએ ના જ આપો અરવિંદજી પાસે ગોમો જી આવીએ લેડો ફોન નહીં કરો ના હેડી જઈ આવીએ પેલા ભેગા કરો મોયા આમ લેડો. પાછો આ બધું તો કરો પણ ઊંધું ના બાપતો નકર દેવાળ્યો પછી નહીં બાપુ પાછું ખાવા બામ કાંઈ રાખી છે ઓને કોઈ છે નકર હમણાં જ આપોટો પડશે મારે પણ તો ખાવાની જ બોલો છે અને અમે કીધું આ તો ગોટિયા બટિયા રાખ્યા હોય તો ખાવા થોય અરવિંદજી પાસે લઈ અડા અરવિંદજી ઘેર તો હશે પાછા એ તો ઘેર જ ઘેર હું હમણાં આવતો તો કા હા. હા એટલે ઈકન બે હિજર્યા હતા મોસામો અમે તું ફટકો ને ફટકો દેશું તને આપો શું કરવું છે કોમ ધંધો છે નહીં ખટકે હેડો ખટકે આ હેડેટ આવા ટાટા 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 હેડે દો તે હા તો તાર મનમાં ગુજબૂજ થાય કે અરવિંદજી પાસે કલાકાર હક નહીં હોય પાછો આવો 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 આ યાર કરી ગયો કેમ હું શક્યો તમારી એને લઈ આયા છો તે આ હમણાં કલાકાર આપવાનો તો કલાકાર કે મને ગળામાં દુખાવો શરૂ થઈ ગયો છે એવું થયું છે આપણે ઘર બનાવ્યું છે આયોજન નહીં રાખ્યું મોટું ઓવા ઓવા તે કલાકાર કહે છે કે ગળામાં દુખાય છે એટલે કીધું ના હોય તો બીજો કલાકાર વાત કરી આલો છો એરા નહીં આપવાના તે ના પાડે છે કલાકાર તો શું એક કરો તાને ફોન ના હોય તો અમુક ફોને મારતો લાવ્યો તો મારો ફોન લાવો લ્યો મારે હાડુન ફોન કરવો પડશે એવું તમારે હાટું કલાકાર છે અરે એ તો જોર ગોય છે બોલાવો તાન તમે યાર ભલા આદમી પેલું ના કહેવાય તાણી મને જ બોલાવત પણ તમને પાછા કીધું આ છોકરોને ગમે ના ગમે તો પાછું કીધું તમે તારે બોલાવો ને રિંગ જાય તો છે જાય છે હલો હા બોલો હાટુ બોલો. શું કરો છો કોઈ ના. આમાં હું શું કહેતો તો હા અમારા વૈકણિક ભાઈને મકાન બનાવ્યું હતું કે ઓવા ઓવા એ થોડું આયોજન રાખેલું હતું બરાબર એવું છે એમ. અમારે કેવું થયું છે ખબર છે હા આ છોકરોએ કલાકાર બોલાયા હતા બરાબર ઓવા ઓવા એમાં કલાકારની કોઈ તબિયત ખરાબ થઈ શકે હા એટલે હિરાકી કે તમારા કોઈ બીજું કોઈ બાળમાં હોય તો બોલાઈ દેજો હા કેમ કે હિરા આવી કે એવું નહીં કશો વાંધો નહીં ત્યાં ના હોય તો તાન તમે ઓર્ડર લઈ લો હું આવી જાઉં છું. તમે આવશો તો ખરા કે ઓવા ઓવા તમારો ફોન આવે ના આવે બને કદી ઓ પાછા ને કે પાછો લોસો થહ તમે બોલાવો એક વખત ઈવોને ખુશ કરી નાખું હું. તમારે હાટું કહી દો હા. તો વગાડવા વાળા તો આપણા 500 વધુ નહીં પાછું એવું છે ઓવે ખાલી તમારે એકલો ને જ આપવાનું છે બરાબર કશો વાંધો નહીં આપણે બધા જઈએ તાને. હારું હારું તમે વૈકણ આવો બરાબર હા બસ આપણે જઈએ કશો વાંધો નહીં આવી દો હેડો.
હારું હારું હેડો એ હા. અને જોમ બનાવીને પાછા ઝડપી આવજો પાછા. આ તમે ફોન મેં કોને આવ્યો બાર્યો? અને હું શું કહું છું, હા, પૈસામાં કેવું છે તે આમ પાછું? એ તો મેં કીધું ખરું કે હા તમે તમારી ના કૂટી લેજો કે હારું હારું હેડો. હું કીધું? હારું હેડો. હા હા હારું મેકું દાણ. હા લ્યો દાણ આવી જવું બરાબર. તમે ચિંતા કર્યા વગર જો અને બધી તૈયારીઓ કરો. ઉભા હો? હું પેલા વગાડવા વાળો ફોન કરી દઉં. હાર કરી દો હેડો. આ હું તમને પેલા કહેવાનું કરતો તો પાછો, પણ મેં કીધું પાછા વળી કે આ વળી ડોહો હું ગાતા હે. હલો હેલો આ કીધું ચોકડ હતા ઘેર તું આપડે હમણાં વગાડવા આવી જજો. કલાકાર આવે છે તે પાછા આવી દઉં કેટલા જણા આવીએ? 2 જણા જ આવજો ને. હા વધારે નહીં જરૂર 2 જણા સાચી કે હવ ઘણા થઈ ગયા. 2 જણા જ આવજો. હા એ હા અને વેળા થતા હેડજો પાછા. હા એ હા કઈ દીધું આમ વધુ નહીં. હારું હારું હેડો. લ્યો હાર જો તાણ હો. તમે જીએ તાણે તમે વેળા થતા હેડજો પાછા. હાર જો હેડો શાંતિ. યો ચિંતા ના કરતા તઈ તાર. એ કશો વધુ નહીં. હારું. મારા પહેલો જ વિચાર હતો જશાજીને બોલાવવાનો, પણ મેં કીધું આ વળી પાછા કે કશો કે આ ડોહો વળી શોથી પકડી લાયા છે, એટલે મેં ના કીધું હોન પાછું. આજ ખબર પડશે કે શેવું ગોય છે જશુજી. જો હમણાં હાલ ખબર હમણાં હોજ હમણાં ગોય છે એટલે હમણાં નો ફોન આવ્યો છે. લાવત ને કહેવા દે મને. હેલો તમે રાગે રાગે જવું. બગાડી ભારત મુકલા આદમી બાંધીને આવું. હો? અરવિંદજી, આઈ જા. આઈ ગયો ને યાર. બેહો બેહો. તમારો ફોન આવ્યો એટલે મારે તરત નીકળી જવું પડ્યું. ગાડી લઈને આવ્યો પણ પાછો. હું તો તમને પહેલા જ આમંત્રણ આલો, પણ મેં કીધું પાછા આ વળી કે શોથી ખોળી લાયા છે, એ વાત એટલે મેં ના કીધું. અમે ખબર પડશે ઈવોને. અને આપણે ગાય વાળા દેશી ઓ ના હેડ હું છે અમે. લેહડો આ લ્યો હેડો. હેડજો. ટાઈમ હેડો, બગાડો નહીં. પાછા વાટ જોઈ રહ્યા છે પાછા. ઓહો, લેહડો. પાછા કેવું ગોસો પાછા. તમે એક વખત લઈ જજો મને. આ હું શું કહું છું ખબર છે, હા. છોકરાને ખબર પડવી જોવે. હા. પણ આ ગમે તે પણ ખરા ને કલાકાર લાયા હતા. હા શું કેવું છે? હા કહી જા ભાઈ. બસ એટલે ગાડી બંધ કરો આપડે. બગાડી હો તો ગાડી બંધ કરો હો. હા લેવડો. ઢોલ વાગે છે ધરામ ધરા થઈ આ રહ્યું તો છે. તૈયારીઓ તો હોય જ કે બધી. હા. હાલ આજે પાછા મેં શું કીધું પાછા, તમે હું કુવા ચિંતા કરો છો. હવે આપણું નો સવાલ છે. વાત સાચી છે, હા. સાચી. ખબર પડવી જોવે ઈવોને. હા જયશંકર તમારું સ્વાગત છે અમારા લોકલાડીના કલાકાર. આવો
બેસો બેસો અંદર. આવવામાં કોઈ તકલીફ? કોઈ તકલીફ નહીં પડે આપણને. એ ભાઈ પાણીમાં પાણી વાણી હાલો. શાંતિ ચાલો, શાંતિ. દીકરેલો વાઘ આવી ગયો છે. લાવવાનું સ્વાગત કરું છે ગાદીનું. સ્વાગત. મારું તો પશુ સાગર થયો તો કોઈ વાંધો નહીં, પણ પેલા તો મારા જે મનુભાઈ લઈને આવ્યા છે એ મારા હાડુને મને પહેલી વાર તેજ જ બતાવ્યું છે, એટલે સૌ પેલા સ્વાગત એવાનું તો હે. તાળીઓ પાડો. હા. લો ગાડીનો બાઈક પકડો. હવે પહેલા ખૂબ ખૂબ મારા હાડુનો ધન્યવાદ કે હવે પહેલા મને પ્રોગ્રામ હલાવ્યો છે ભાઈ, એટલે કોઈ ભૂલ ચૂક હોય તો માફ કરજો. અને આવા મારા ડેકોરેશન એવા આકાશભાઈ આવી રહ્યા છે, જોરદાર તાલીઓથી વધાવો ભાઈ. આવો 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 મારા વિફરેલા વાઘો આવો. આવો આવો તો મારું સ્વાગત છે. આવો આપ પણ કોઈ તકલીફ તો નહીં પડી મારા ભાઈ? બસ હાલો 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 હાલો. ભાઈ પેલા તો એવી વાત છે કે આપણે પહેલી વાત જેજુ પર જ આવ્યા છે. હા સાચું ખાધું. સાચી વાત છે. આપણી જિંદગીની પહેલી વાત જેજ જ આજે જોયું. આજ જ જોઈ. નકર તે શું એ આપણો કઈ ખબર નથી. ખેતરમાં હોટું લઈને જઈએ ને ગાતા ગાતા જતા ગાતા ગાતા પાછા આવતા. પેલા તો પેલી પબ્લિક ની શાંતિ રખાવજો થોડી વાર. પબ્લિક તો શાંતિ રાખશે જ કે પ્રોગ્રામ નહીં કરવાનો. હળીઓ કાઢા જેટલા કહું. ના કાઢે પબ્લિક હવે હરિયું ભર્યું ના કાઢે શાંતિ જપી દે. આ જોવો છો પબ્લિક તો જેટલા અંદર બેઠી છે કે આહા ઘણી અંદર પબ્લિક બેસી જાય છે. તમારો પ્રતાપ જોવા માટે તમને હા ભાઈ નવી નવા છો એટલે પબ્લિક જોવા તો આવશે. એટલે મારા હાથ ડુંગળી બે શબ્દો કહેવા તો કઈ એક છે. આજના કલાકાર જેશાજી ઠાકોર પહેલી વેલા પ્રોગ્રામ કરવા માટે આવેલા છે. શાંતિ જાળવો અને શાંતિથી આપણા આ પ્રોગ્રામ નિહાળીશું. બરોબર કે? હા, એટલે શાંતિથી આપણે પ્રોગ્રામ જોવાનો છે. બરોબર? હા, ધક્કામ ધક્કી કોઈ કરતા નહીં ભાઈ, અને શાંતિથી બેહો. ચા ના ટાઈમે ચા આવશે, નાસ્તાના ટાઈમે નાસ્તો આવશે. પણ ગોઠિયા રાખ્યા છે, ચા ને ગોઠિયા રાખેલા છે, એટલે શાંતિ રાખો, કોઈ અળમળા કરશો નહીં. અને ભાઈ પાણી પકાડજો ભાઈ. બરોબર? પાણી એક બાજુ પાણી પાવાનું રાખો, એક બાજુ ચા પાવાનું રાખો. કોઈ પબ્લિક ને તકલીફ પડવી જોઈએ નહીં. બરોબર છે ને? અને કોઈ ભૂલ ચૂક હોય તો માફ કરજો. હા, લ્યો આડું દાડા. જય ભાઈ બોલાય, અને ના હોય તો પ્રોગ્રામ સારું કરશું. ના શરૂ કરો ને. આયા છે તો સારું જ કરશું તાને. આઈ જો ઓય આવજો હળો તમે. તમે કેવો છો ભાઈ, તમારી ફરમાઈશ પહેલી પૂરી કરવી પડશે કે? પહેલા માતાજીની જય ભાઈ બોલાવો, પછી તમારે ગમે એ શરૂ કરો. રમાપીરની, અને પછી ચાલુ કરો. બોલ શ્રી રામાપીર મહારાજ કી બોલો, મણિભાઈ શિકોતર માત કી બોલો, ગોગા મહારાજ કી. ભાઈ હવે થોડા ઊભા થઈને ઉભો નહીં, તમે થોડી વાર આપો તો આડો થઈ જવું છે. એવી વાત છે. ઓવે પણ એક વખત મને આ વાજંત્રા વાળા વગાડે તાનું મૂડ આવશે પાછું. પણ તમારા છોટે રાજા કોઈ કેવું હોય તો આપણને માઇક ના હોય તો એ તો બોડીગાર્ડ છે મારો, છોટે હથિયાર. આ બાજુ આવતો રે ભાઈ આપણો તું. વચ્ચે આવી જા ભીડ માં કસરાઈ ના જાય પાછો. હા આવાજ નહીં આયા આપણે. અમારા હાડો
હાડુના મેન બોડીગાર્ડ છે. હા ના હોય તારા સીધા કૂદીને મોય જ પર પછી ભલે રાય મોય પર મોબાઈલ લેકરી જાઉં એટલે હવે પેલા તો આપણા મણિરાજ બારોટને બહુ ચાહક હતા એટલે પેલું તો ના હોય તો થોડું ઈવોણીઓ થવા દે બધા ભેગા ભેગું કઈ નાખી ઓહો, તમે તાર તમને જે ગમે એ થવા જો. બરોબર? અને એક તમારું એક ગીત થવા દેજો પાછા. એવું છે પેલું તમારું પેલા ગણપતિનું નામ લઈને થવા જો હેડો. ગણપતિ ભગવાનનું તો નામ લીધું કે એટલે તો આઈ જ જોઈએ આઈ જ જોઈશ. સોય જતા નહીં બાપા આ થવા જો હેડો. કીધું મોરલીઓ થવા દઉં થવા જો. આમ તો લોકોના જાગી જો ઉઠી જાય કે થવા જો, થવા જો. મોરલીઓ બોલો હાડી રસ ગોરી વાંચો, વાંચો, વાંચો. હે જે મારા હૈયા વિદગની હોડી બોલો હાડી રસ ગોરી મોરલીઓ બોલો હાડી રસ ગોરી હે જે મારા હૈયે વિદગની હોડી બોલો હાડી રસ ગોરી મોરલીઓ બોલો હાડી રસ ગોરી બહુ સરસ, બહુ સરસ. તાલીઓ જીવન જબરું ભાઈ જો તાલીઓ વતી ઉઠાવો ભાઈ. હાઉ સ્ટાર્ટ હાઉ પહેલી વાર પ્રોગ્રામ કહું તો તમારા તો જ એટલે મારાથી કોઈ ભૂલ ચૂક તો મને માફ કરજો અને મારા ચાહકોને કહું છું કે મને માફ કરજો ના ના, ખૂબ સરસ કોઈ છે. મારા ઓર્ગન ઓર્ગનાઇઝર એવા ગાભોભાઈ આઈ દો ભાઈ તાલ્યો તો પાડો ભાઈ તમે જેટલી તાલીઓ પાછળ એટલી જ મજા આવશે તાણ પણ તમે તાલ્યો પાડતા નહીં આમ ઠઠ્ઠો થઈને ઉભા રહ્યા તો કે સાજન હે સાજન સાજન હું કરતો જ રે હે મારી સાજન હે સાજન સાજન હું કરતો ને મારી સાજન ટડકતી ડેલ હે મન સાજન વિના ના સાલ તું અરે રે મન ખોબરે તારા જ બોલ અરે રે મન ખોબરે તારા જ બોલ પસાડું કે જાગરે માલન જાગ જાગરે માલન જાગ જાગરે તારો દેશ જગારે જાગરે માલન જાગ જાગરે તારો દેશ જગારે જાગરે માલન જાગ જાગ નહીં તો જીવન મારે ઉડી જશે વિક્રમભાઈ નું થવા દો ને ગીત વિક્રમભાઈ નું થવા દેવું તો ભાઈ તે વિક્રમભાઈ નું થવા દઈએ થવા દો તારે સાથી રે હો સાથી રે કદી અગતી અરગી ન મેલો તને હો મારા હૈયા નહીં કે જુલાવું તને હો સાથી રે હો સાથી રે જેસાજીને ફોન ભેટ આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ ભાઈ બરોબર? ઓ વાહ ફોન ભેટ આવે છે તમારે. હા ઓકીવારો તમારી કિરણ જાય વારો તો કરી ઓમ સરદાર